અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી, જ્યાં ગોમતીપુરની છોટાલાલની ચાલીમાં 3 અસામાજિક તત્વો મહેરાજ અંસારી, અફસર અંસારી અને ફૈઝલ અંસારી હાથમાં ખુલ્લી તલવારો લઈને ધસી આવ્યા. આ શખ્સોએ આસપાસના લોકોમાં દહેશત ફેલાવી અને ઇકબાલ પઠાણ નામના યુવકના ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પર તલવાર વડે હુમલો કરી તોડફોડ કરી. આટલું જ નહીં, પરિવારને નિશાન બનાવતા આ તત્વોએ બીભત્સ ગાળાગાળી કરી ઇકબાલ અને તેના સ્વજનોને ઘરની બહાર આવવા માટે પણ ધમકાવ્યા. જાહેરમાં શસ્ત્રો લહેરાવતા આ શખ્સોના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ભોગ બનનાર ઇકબાલ પઠાણની ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મહેરાજ, અફસર અને ફૈઝલની ધરપકડ કરી હતી. હાલ ત્રણેય આરોપીને જેલ હવાલે કરી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.